ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદને પગલે હવામાન મનમોહક બન્યું છે। છેલ્લા 24 કલાકમાં આશરે 75 મીમી વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર ધુમ્મસ અને વાદળોથી છવાઈ ગયો છે। જમીનને સ્પર્શતા વાદળો અને હરિયાળું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। છેલ્લા 3 દિવસમાં દેશભરમાંથી 1 લાખથી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઠંડા અને રમણીય વાતાવરણનો આનંદ માણવા આવી રહ્યા છે। નકી લેક સહિત પર્યટન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં માઉન્ટ આબુમાં કુલ 750 મીમી વરસાદ નોંધાયો છે। વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી રહ્યા છે। लग रहा है क्लाउडी क्लाउडी है, चारों तरफ और हम बहुत एंजॉय कर रहे हैं। 40 लोग आए हैं यहाँ पे। सबसे बढ़िया हिंदू लगा सबसे बड़ा एक नंबर ज्यादा मजा है। मैं इतनी बार आ चुकी हूँ यहाँ पे, मुझे सबसे ज्यादा मजा आज है। मौसम मौसम है, औसम मौसम। बहुत अच्छा क्लाइमेट है, बहुत ही घूमने लायक क्लाइमेट हो रहा है यहाँ। तो हम क्या पीछे ही नहीं खड़े? आप बताइए। बहुत अच्छा मौसम है यहाँ का।